હે સદગુરુ તમે મારા તારણહાર, હે હરિ ગુરુ તમે મારા તારણહાર. ઓ જીગર, નાસ્તો કરવો હોય તો ટાણે આવી જા. નકર હું તો ખાઈ ને મારો હંજરો કરી નાખીશ, તારો તો કરી નાખજે. ન આવો હોય ને તો કઈ નહીં, હું તો આ ખાવા બેસી જાઉં. બાથરૂમમાં જ પડ્યા રહેજો, દી ને રાત આખો દી બાથરૂમ જ પડ્યા આવતા હોય. એવું તમારી કેવું પ્રેશર આવતું હશે તમને, અને ઉકળતું કેમ હશે કોણ જાણે. હું તો એ વિચારું છું, માન દીકરો બે એમ છે, એક બાથરૂમમાં પડ્યો હોય આખો દી અને એક સોફા ઉપર પડ્યા સોફા તોડે. ઓ મમ્મીજી, દાળ ભાત ખાવા છે? ખાવા હોય તો હાલો બેહો, ખાવાનું મૂકી દીધું, હજુ સુધી લેટો સોર્યા એટલે તો દેદડી વધી જાય છે. અને આજ તો હવારનું કોણ જાણે તમારું મગજ ઠેકાણ નથી લાગતું. હવારના આખો દી કામ વગરના આટા ફેરા કર્યા અને આવીને અહીંયા સોફા તોડો સોર્યા. જય શ્રી કૃષ્ણ સેજલ બોન. એ જય શ્રી કૃષ્ણ. એ મમ્મીજી શરમાવ. શેરીના મણો મહેમાન રમવા આવે ઘરે ને તમે 12 બપોર સુધી ખાટલા તોડે શું કામનું? શરમ નથી આવતી તમને 12 બપોર સુધી? હું તો મને કામ ન કરાવો તો કઈ નહીં, પણ તમારી તો કિંમત ન કરાવો. આવો ચકીબેન આવો. આ તમારી સાસુ શું છે સેજલ બોન? કાંઈ ખબર નથી ચકીબોન. આજ તો હવારનું કોણ જાણે, પહેલા તો એકલા બોલે રાખ્યું, પછી હને વાહમાં હાથે ઘર ફરી આયા. મણાને કામ હોય એવા ટાણે મારી મમ્મીજી રમવા જાય. વાય તો બચાર કોણ બેહે કા ચકીબેન? ના એથી તો શું હોય, પણ શું થયું શ્રીલાબેન કે બીમાર થઈ ગયા છે? આવો ચકીબેન તમે તો બેહો. ઓ મમ્મીજી ઉઠશો કે કેમ? આ બચાર ચકીબેને સોફા ઉપર બેહવાની જગ્યા તો દો, આખો સોફો રોકીને બેઠા છે. હાથીની વાર હોઈ ગયા. ના સેજલ બોન, મારે છે ને કોઈ કામ નતું. આ તો છે ને અહીંયા જાતી હતી દુકાને તો આટો મારવા આવી. લે હવે જાઉં, હું મારી દુકાને જવાનું બાકી છે. કાલે ઉપવાસ હતો ને તો મેં કીધું કે ફરારી આટો લેતી આવું. હા ફરારી આટો લેવા તો જાજો ચકીબેન, બેહો તો ખરા. અમારા મમ્મીજી તો નહીં ઉઠે, અહીંયા લે આવો. આ ડાઇનિંગ ટેબલ ઉપર બેહો. હાલો થોડોક નાસ્તો કરી જ લ્યો, દાળ ભાત શાક રોટલી જે ભાવે. ના રે ના સેજલ બોન, કઈ નથી ખાવું મારે. તમે ખાઈ લો તમે, મારે કઈ બેહવું નથી. હું તો હવે જાઉં છું રે. ના રે ના જાવ એમ કેમ હાલે લ્યો, અહીંયા બેહો ઘડીએ. કોણ તમારા માટે છે ને એકદમ મસ્ત ચાય બનાવી આવું, એકલા દૂધવાળી. ના રે ના સેજલ બોન, ચાય નથી પીવી. હા હવે નથી પીવું, નથી બેહવું તો તમારે કરવું શું હે? બેહો સાના મને હમણાં પાણી લઈ પછી ચાય લઈ આવું. ના સેજલ બોન, ચાય નથી પીવી. તો છે ને એક કામ કરો, લીંબુ પાણી બનાવતા વા. આ ચાય છે ને પેટમાં બહુ ઉકળે છે કે ગેસ થઈ જાય છે. તમને ગેસ થાય છે ચકીબેન? હવે હમણાં એક દી નથી આવી તમારા દવાખાને? શું ગેસ જેવું કક ઝાડા બાડા થઈ ગયા તને? હવે એટલે જ કહું છું કે ચાય કઈ નથી પીવી. હું તો કહું મારે કઈ નથી પીવું, પણ આ તો તમે વાત કરો છો ને એટલે જાઓ લીંબુ પાણી બનાવતા આવો. હા તો તમે બેહો તો ખરા. હા તો છે ને આ રીટાબેન પાસે બેહી જાઓ. આ સાસુમાં ઉઠે ત્યારે તમે બેસો ને, મારા મણેક ના સાસુમાં છે ને પાસે તમે માસો નહીં. ના રે બચારા કઈ મણેક ના નથી, ઈ તો બચારાને ખાલી શરીર ફૂલ્યું છે. ગયા જન્મની બેનપણીઓ લાગો ચકીબેન, એટલું બધું ઉપરાણો લોસર્યો. ચકીબેન લીંબુ પાણી કેવું બનાવો, મીઠું બનાવો કે મીઠા વાળું બનાવો? સેજલ બોન મીઠા વાળું જ બનાવો ને, ખાંડ તો ઘણી ખાતી નથી, ભાવે જ નહીં લે મીઠાઈ. મન તો ભાવે હો ચકીબેન. ઈ છે ને તમે બીજેથી લેતા હશો ને, અમારી દુકાન લ્યો ને તો ન ખાવાની વાત તો તમે આંગળે ચાટતા રહી જાવ, ખબર છે એટલી ખાશો. બહુ ટેસ્ટી મળે છે. તો હવે જાવું પડશે સેજલ બોન. હા જાજો મારું નામ લઈ જાવ એટલે ડિસ્કાઉન્ટ આપશે. હા તો હવે હટ જાવ, લો લીંબુ પાણી બનાવતા એટલે મારી દુકાન જવાનું મોડું ન થાય. એ હા જાઉં કોઈ દી હકેથી બેહ્યા તો નથી. ચકીબેન આમને મરી જાશો ઢેહડો કરી. થોડોક હક કરો, બેનપણીયા ભેગા રહ્યો, હરો ફરો ચરો, હરિયન કરીએ છીએ સેજલ બોન. બીજું શું કામ કરીએ છીએ અમે? હે જિંદગીમાં કેટલું કમાણા હો, જરા સરવાળો માંડજો. આ તો તમારા સાસુમાં ના બોલ્યા? હા બોલ્યા તો ઈ જ. ઓ મમ્મીજી, જેના મુખ મારા મનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેની સાસુને સોફા પર સુવન દે, એનો મનુષ્ય તણો અવતાર નથી. મમ્મીજી છે ને ગાંડા થઈ ગયા એવું લાગે છે. સેજલ બોન મને મારે તો એમ એક ઇન્જેક્શન અહીંયા દઈ દો. ના રે ના ચકીબેન, આ તો તમે આવતો અહીંયા દઉં ને તો બાપા આખું ઘર શું ગામ આખું ઉપાડી લે, ખબર છે? દેદડિયું કેવડું છે, પણ જડીક દેદડી આમ લાગી જાય ને તો ઉયા નો થાય. લાગે તો ખરો ચકીબેન, લાગે તો ખરું જ નહીં તો મટાડવું હોય તો અંધે કરવો પડે. જો ખોટી વાત કરશો તો નહીં ગમે મને, ખોટા ડખા કરશો તો નહીં ગમે મને. આ શું થાય છે રે ચકીબેન? આવો ચીદાન તમારી આવું તો કેમ કૂદકા મારવા માંડ્યા? માથું કેમ ભટકાવે છે રે? હું ઈ જ જોઉં સોરી, મને નથી ખબર પડતી ચકીબેન. હું તમને કહું તો હોરી હવારનો કાક અજીબો ગરીબ હરકતો કરે છે રે. મને તો હાથ જ લાગે છે રે કે મમ્મીજી ગાંડા થઈ ગયા છે. હવે રિહેબ માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ઓ મમ્મીજી, સોફામાં કેમ માથું ભટકાવો છો રે? ભટકાવું હોય તો વાહે દિવાલમાં જ ભટકાવો ને, સોફામાં શું ભટકાવો છો? સોફો મારો મેલો ના થઈ જાય કા? સ્વાર્થમાં ઘણો ફેર છે રે, કોને સ્વાર્થ કહેવાય જો, સ્વાર્થમાં સેજલ વગુણા કરે રે મારા, ઈદ સ્વાર્થ કહેવાય જો. એ મમ્મીજી ખાધું નથી ને એટલે જાઓ થોડોક દાળ ભાત છે ને પેટમાં પધરાવો એટલે કઈ થાય નહીં.
કેરની રાડું પાડી પાડીને કહું છું ખાઈ લો બે માં દીકરામાંથી એક ગનારતો તો છે નહીં. એક તો ઓલો હજી નથી આવ્યો ને તમે નથી બેઠા. મારે કરવું શું મને ઈ કયો ને. અંજેરા કરવા કોણ આવશે પછી મારે? હે માટીના પુતળા તને શેનું અભિમાન છે, માટીના પુતળા તને શેનું અભિમાન છે, શેનું અભિમાન અલ્યા શેનું રે ગુમાન છે, શેનું અભિમાન અલ્યા શેનું અભિમાન છે, માટીના પુતળા તને શેનું અભિમાન છે. અરે આ મમ્મીજી શું થઈ ગયું? વાઈટા બેન શું થયું? એ મમ્મીજી કોઈ વાગ નથી ખાઈ જતો તમને આમ કેમ ભાગો છો રે? હવે તો મને લાગે છે સેજલ બોન જરૂર કાક થઈ ગયો છે ને કાવો વ્યવહાર રીટા બેન તો કોઈ દી કરતા નથી. હું તમને કેરવાની જ કહું છું ચકી બેન મારા મમ્મીજીને કાક થઈ ગયો છે. એક તો જીગર ને કેરવાનો બોલાયો મને લાગે છે કે દવાખાનામાં ભરતી કરવા પડશે મગજ તો ઠકાણ લાગતું નથી. ઓ મમ્મીજી લટણાયું પટણાયું ઊંચેથી આપ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાગો. પેલી ડુગ ડુગિયા વાડી આવી મજાની પેલી ડુગ ડુગિયા વાડી આવી. 1 રૂપિયાનું ડમરું આપે આપીને છાતીએ ચાપે બળબળતા ઉનાળા તાપે આવીને ઊભી છે જાપે ડરડમ મજાની પેલી ડુગ ડુગિયા વાડી આવી. તમે બેહો ચકી બેન લીંબુ પાણી બને જ છે હું જરીક મમ્મીજી પાછળ ખબર કાઢતી આવું ને કાંઈનું તો ભલું પૂછો ક્યાંય હાલે જશે મત જડશે નહીં પછી આવડે ગઈ ઢન અમાર ગોતો ક્યાં જાવ. રી છેકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા ત્યાં આફતી આવી મોટી. ઝુકી ઝુકીને ભરી સલામો બોલ્યા મીઠા વેણ મારે ઘેર પધારો રાણા રાખો મારું કહેણ. સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ રીંછ જાય છે પાછળ એના પગ ધબ ધબ. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા ત્યાં આફતી આવી મોટી. હે પ્રભુ. તો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને? આજે તો અમારે થોડુંક વરસાદનું ઝાપટું આવ્યું તો તમારે આવ્યું હોય તો જરી કમેન્ટમાં જણાવજો ને. અને સેજલબેનની સાસુનું તો મગજ ઠકાણે નથી લાગતું આજે ગાંડાની જેમ હરસે ને ફરસે ને ચરસે. પણ તમે ઉપાધિ માં કરતા હો. તમે તો છે ને ખાલી તમને વિડિયો ગમે ને તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને મિત્રો ભેગે શેર કરો. તમે શેર કરો ને એટલે આપણે વ્યૂ વધે અને વ્યૂ જેમ આવે ને એમ અમને વિડિયો બનાવવાની મજા આવે. તમે સજેસ્ટ કરો તમારે સેના ઉપર ને કેવા ટોપિક પર વિડિયો જોઈએ. વિડિયો ગમે ને તો 2 કમેન્ટ કરવાની ના ગમે ને તો 200 કરવાની તમારે. બાકી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં હો. તો પછી મળશું સેજલબેનની સાથે બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને આવજો. ટાટા આવજો. વિડિયોને લાઈક ને મિત્રો ભેગે શેર કરવાનું ભૂલતા નહીં હો. કમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય બાય. આજે તો મગજ ઠકાણે નથી. આ તો રીટાબેનનું મગજ ઠકાણે નથી. તમારે કોઈને મગજ છટકી જાય છે જરી કમેન્ટ કરજો તો તમારી આજુબાજુ કોઈને આવું થતું હોય તો. રીટાબેન તો વચ્ચે એકવાર મંદિરે હાલે ગયા હતા એને તો વચ્ચે કંઈક થઈ ગયું તો કોણ જાણે શું છે ક્યાં. કોઈ ડોક્ટરની ઓળખાણ હોય તો જરી ધ્યાનમાં દેજો તો ભલે. જય શ્રી કૃષ્ણ. ઓલા સેજલબેન શું કહેતા સેજલ બોલ? આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 9 વાગ્યા ને 13 મિનિટે જલ્દી પૂંગી આવજો. બાય બાય જય શ્રી કૃષ્ણ. 9 ને 13 મિનિટે આપણો વિડિયો આવી જશે જોવાનું ભૂલતા નહીં મિત્રો ભેગે શેર કરવાની ભૂલતા નહીં. બાય બાય અને હા હાઈપ કરી નાખજો. સી યુ તાતા બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ.